રામનવમીના પવિત્ર અવસરે નવસારી શહેરમાં સ્થિત રામ મંદિર નવસારી ખાતે ભવ્ય રામોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર નવસારી તથા આજુબાજુના વિસ્તારોના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। આજે મંદિરમાં આરતી અને પૂજા વિધિ જિગ્નેશભાઈ દેસાઈ, ડીવાયએસપી એસકે રાય સાહેબ તેમજ જજ સાહેબની ઉપસ્થિતિમાં વિધિવત પૂર્ણ કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે 30 થી 40 હજાર લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે અંદાજે 5 થી 10 હજાર લોકોનો વધારો ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે રામ મંદિર નવસારી લગભગ 180 વર્ષથી ધર્મ, આસ્થા અને સામાજિક સેવા માટે કેન્દ્ર સ્થાન તરીકે કાર્યરત છે। મહાપ્રસાદ અને બ્રહ્મભોજન જેવી પરંપરાઓ દ્વારા લોકો સુધી માનવતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ પ્રસંગે ચૈત્ર માસની અષ્ટમી અને રામનવમી એક સાથે આવતા વિશેષ ધાર્મિક મહત્વ સર્જાયું હતું। નવસારી જિલ્લા પોલીસના પ્રતિનિધિઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને ટ્રસ્ટીશ્રીઓ સહિત ભરતભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રામ ભગવાનના દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો। નવસારી જિલ્લા પોલીસ તરફથી શહેરના સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને સર્વનું કલ્યાણ થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આજે શ્રી રઘુનંદન જી આજ રોજ ચૈત્ર માસની માં આદ્યશક્તિની અષ્ટમી પણ છે અને રામનવમી પણ છે આજે। તો આજે અમે આ રામજી મંદિર ખાતે આવીને અમે તથા વહીવટી તંત્ર તેમજ અહીંયાના ટ્રસ્ટીશ્રીઓ ભરતભાઈ ગાંધી અમે તમામ બધા આવીને રામ ભગવાનના દર્શન કર્યા અને આરતી પણ કરી। ખૂબ લાગણી અનુભવું છું અને રામ ભગવાન તમામ નવસારી શહેરીજનોને સુખ સંપત્તિ અને વૈભવ આપે અને સમૃદ્ધિ આપે એવી નવસારી જિલ્લા પોલીસ વતી રામ ભગવાનને પ્રાર્થના પણ છે અને સર્વનું કલ્યાણ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી નવસારી જિલ્લા પોલીસ વતી રામ ભગવાનને હું હૃદયથી પ્રાર્થના કરું છું। જય શ્રી રામ। રામનવમીના આ પવિત્ર તહેવાર નિમિત્તે આ રામોત્સવની અંદર સમગ્ર નવસારી અને આજુબાજુના વિભાગના ધર્મપ્રેમી ભાઈ બહેનોને આજે મહાપ્રસાદ માટે સૌપ્રથમ આપણે નિમંત્રણ આપું છું। આજે અત્યારે જ રામ મંદિરની અંદર જિગ્નેશભાઈ દેસાઈ, રાય સાહેબ અને સાથે જજ સાહેબની હાજરીની અંદર આરતી હમણાં જ પૂરી થઈ અને એમની સાથે જે પૂજા વિધિ હતી તે પણ અત્યારે સંપન્ન થઈ અને ત્યારબાદ એક્ઝેક્ટલી 5 વાગ્યા પછી સમગ્ર નવસારી શહેરના જે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે દર વર્ષની જેમ અમે લગભગ 30 થી 40 હજારની આસપાસનું જે અમે બ્રહ્મભોજન રાખતા હતા, મહાપ્રસાદનું આયોજન કરતા હતા, આ વર્ષે પણ કદાચ એની અંદર 5 થી 10 હજાર વ્યક્તિઓનો વધારો કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે। દર વર્ષની જેમ લાડુ, દાળ ભાત અને બેંગણ બટાકાનું શાક, પણ આ વખતે સાંપ્રત પરિસ્થિતિની અંદર ગેસની તંગીને લીધે, એલપીજીની તંગીને લીધે આટલા બધા માણસોની હાજરીમાં રાંધણ કરવા માટે જે ગેસની જરૂરિયાત હતી તે મળી શકી નથી અને અમે બને ત્યાં સુધી ગવર્મેન્ટમાં પણ એવો આગ્રહ નથી રાખ્યો કે અમને ગમે ત્યાં સુધી બોટલ આપો, પણ એની જગ્યાએ અમે 2 વસ્તુઓનું ઓછું જેને કહી શકાય ભોજનની અંદર, તો એમાં મગનું ખાટું અને ખલવા એ આ વખતે અમે બાદ કરીને પણ 10,000 વધારે વ્યક્તિઓને મહાપ્રસાદનું આયોજન કરવા માટે 10,000 લાડુઓની પણ વધારે વ્યવસ્થા કરેલી છે। તો સર્વ ધર્મપ્રેમી ભાઈઓને 5 વાગ્યા પછી
આ મહાપ્રસાદની અંદર આવવા માટે અમારું નિમંત્રણ છે. રામ મંદિર નવસારી અને આજુબાજુના વિભાગોને માટે ધર્મ અને આસ્થા નિષ્ઠાનું આ એક કેન્દ્ર બિંદુ છે અને એની અંદર સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની સાથે લોકાભિમુખ બનવાનો અમારો નમ્ર પ્રયાસ સમગ્ર નવસારી વિભાગની અંદર એક અનોખું મંદિર તરીકે અમે પ્રસ્થાપિત કરી શક્યા છે. લગભગ 180 વર્ષથી ચાલતી અમારી આ પ્રણાલી આજ દિન સુધી અમે ચલાવીએ છીએ અને આ મહાપ્રસાદ દ્વારા આપ સુધી પહોંચવાનો અમારો નમ્ર પ્રયાસ ફળીભૂત થશે અને એકબીજાની સાથે માનવતાના આ મહાધર્મમાં અને મહા ઉત્સવની અંદર પરમેશ્વર અને પરમ પુરુષોત્તમ રામ ભગવાનની આસ્થા નિષ્ઠા સાથે એમના આશીર્વાદ આપણા ઉપર ઉતરી રહે એવી અભ્યર્થના સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.